આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના જીથોડી ગામમાં વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। છેલ્લા 7 દિવસથી ચાલુ વરસાદના કારણે મગફળીનો પાક બરબાદ થયો છે। પાત્રા ઉગી જતા પાક પાણીમાં સમાઈ ગયો અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક ખેડૂતે 17 વીઘામાં ગિરનાર જાતની મગફળી વાવી હતી, 2 લાખનો ખર્ચ, પરંતુ હવે 50,000નું ઉત્પાદન પણ મુશ્કેલ છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય પેકેજની માંગ કરી છે અને તંત્રને સ્થળ પર સર્વે કરવાની સહાય કરવાની અપીલ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ધનલાલભાઈ પોપટભાઈ રામાણી, હું ગામ જીથોડીથી બોલું છું। કુકાવા તાલુકો છે અને આ જે અમારે ગામમાં જે નુકસાની છે, મગફળી કપાસ પૂરેપૂરી નુકસાની છે। 7 દિવસ એક ધારો વરસાદ પડ્યો અને કોઈને ખેતર ક્યાંય ધાવા પણ હોતું નહીં, પણ અત્યારે જો આ મગફળી જે હું તમને બતાવું, એ મગફળી ગિરનાર માંડવી તો હાવ ઉગી ગઈ, એમાં લેવા પણ નથી। બાબુભાઈ લખુભાઈ હીરપરાના ખેતરમાં અમે ગયા એટલે એણે મને કીધું, ભાઈ નંદલાલભાઈ અમારી માંડવી તમે જરાક જોવા તો આવો। એટલે અમે ગયા પત્રકારને લઈને, તો પ્રકાશભાઈ પત્રકાર છે અમારા ગામમાં, એટલે એને મેં કીધું ભાઈ હાલો આપણે જઈ આવી, એનું સર્વે જરાક જોઈ આવી, સર્વે કરી કે સાચું છે ખોટું છે। એટલે અમે જોયું તો એને 70-80% માંડવી ઉગી ગઈ છે। તો હવે અમારે સરકાર પાસે સહાય જોતવી નથી, અમને જે લોન ઉપાડી એ અમને માફ કરી દે, બસ એટલું અમારે મોદી સાહેબનો આભાર માગીએ છીએ। મારું નામ ગામનું નામ જીથોડી અને બાબુભાઈ લક્ષ્મણભાઈ હીરપરા। તમારે શેનું નુકસાની શેની થઈ છે? માંડવીની નુકસાની થઈ છે, સિંગની। કેટલા વીઘાની સિંગ હતી? સિંગ હતી 17 વીઘાની। તમે ખર્ચો કેટલો તમે કર્યો છે? 15,000નો ખર્ચો। અને થાહે કેટલી માંડવી? માંડવી હવે થાય તે ખરો, હજી તો હાથમાં આવે તે કેવાય ઉગી ગયું બધું। ઠીક, તો તમારે સરકાર પાસે શું માંગણી છે? સરકાર હવે કાંઈક ઓલી કરે તો સારું, કે આ સહાય વીમાની। ઠીક, તમારે ભાગ્યું દીધેલું છે કે ઘરે વાવ્યું છે? એટલે આ ભાગવું છે। ઠીક, તો તમારે બહુ નુકસાની છે? હા, ઉગી ગયું છે બધું। અને ભાગ્યનું શું હોજે, અમારું શું હોજે, થેસર નાય નથી થાય એમ, કાંઈ નથી થાય એમ।